તો મિત્રો આ બેનર મેં ચેટ જીપીટીમાં બનાવ્યું છે અને હવે તેને ચેન્જ કરવા માટે મેં કોઈ પ્રોમ્પ્ટ આપ્યું નથી અને હું ડાયરેક્ટ કસ્ટમાઇઝ ડિઝાઇન પર ક્લિક કરીશ એટલે હું પ્રોમ્પ્ટ આપ્યા વગર હું ડાયરેક્ટ એને એડિટ કરી શકીશ પણ એ પણ મારા મોબાઈલ ફોનની અંદર. તો તમારે પણ આ રીતના ચેટ જીપીટીમાં પોસ્ટર બનાવો છો અને વારંવાર ભૂલ થતી હોય અને તમારે ચેન્જ કરવું હોય એક જ ક્લિકમાં, બરાબર, કઈ રીતના ક્લિક કરવું એ હું આજના વિડીયોમાં શીખવાડીશ, બરાબર, કોઈ પણ પ્રોમ્પ્ટ આપ્યા વગર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો આજનો વિડીયો જોરદાર થવાનો છે, બરાબર, કારણ કે તમે બધા જ્યારે ચેટ જીપીટીમાં અથવા જેમિનીમાં, બરાબર, તમે ચેટ જીપીટીમાં જે બેનર બનાવતા હોય છો, બરાબર, એ બેનરને તમારે જો ચેન્જીસ કરવું હોય, બરાબર, તો વારંવાર તમારે પ્રોમ્પ્ટ લખવાના હોય છે, બરાબર, અને તમે જે પ્રોમ્પ્ટ આપો છો એ પ્રોમ્પ્ટ દ્વારા જે બેનર અથવા પોસ્ટર બનીને આવે છે તેમાં ઘણી બધી ભૂલો હોય છે અને તમારે જેવું જોઈતું હોય એવું તે બનાવતું નથી, બરાબર. તો આ જે પોસ્ટર છે તેને એક જ ક્લિકમાં કઈ રીતના એડિટ કરવું એ પણ આપણા મન ફાવે એમ, બરાબર. કહેવાનો મતલબ કે જે તમારે ફોન્ટ ફોટો કઈ રીતના એડ કરવા મરજીથી તમે એડ કરી શકો છો એ રીતનું આજના વિડીયોમાં હું તમને એઆઈ દ્વારા શીખવાડીશ, બરાબર. કઈ રીતના એડિટ થાય છે તે બધું જ આજના વિડીયોમાં શીખવાડવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, બરાબર. આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો, ત્યાં તમને બધું મટીરિયલ આપવામાં આવશે. તો ચાલો હવે ટાઈમ નહીં બગાડીશું અને આ જે વિડીયો છે એ શરૂઆત કરીએ, બરાબર. અહીંયાથી ચેટ જીપીટી તમારે ઓનલાઈન ઓપન કરવી હોય તો તમે વેબસાઇટમાં ઓપન કરી શકો છો ગૂગલ ક્રોમમાં, અથવા તમારે ડાઉનલોડ કરેલી હોય તો એપ્લિકેશનને એકવાર ડાઉનલોડ કરી લેવાની ચેટ જીપીટી, બરાબર. વિડીયો ધ્યાનથી જોજો, કોઈ ભૂલ હોય તો માફ કરજો અને જેટલા લોકો આ વિડીયો નવા છે, બરાબર, આપણી ચેનલ પર નવા આવ્યા છે તે લોકો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો એટલે આપણને મોટિવેશન મળે અને હું તમારા માટે નવા વિડીયો બનાવતો રહું. હાલ ઓફિસ જવાનો ટાઈમ નથી એટલે આપણે વિડીયો આવતા નથી, બરાબર. ઘણા દિવસ થઈ ગયા છે વિડીયો આવવાના. આપણે હવે નવા ટોપિક પર વિડીયો લાવીશું અને તમને ગુજરાતીમાં ડિઝાઇન શીખવીશું. અહીંયાથી તમને બે એરો જેવું બે લાઇન દેખાતી છે, બરાબર. અહીંયા ગેટ પ્લસ લખેલું છે, એની બાજુમાં ખૂણામાં એ જોઈ શકો છો બે લાઇન દેખાય છે ગોળ એરોમાં, બરાબર. અહીંયા તેના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારે ઓપ્શન આવશે, નીચે તમારે જે સર્ચ બનાવેલી હિસ્ટ્રી આવશે અને ઉપર અહીંયા ઘણા બધા લાઇબ્રેરી પ્રોજેક્ટ, બરાબર, પ્લગઇન આ રીતના ઓપ્શન હશે. તો અહીંયા તમારે પ્લગઇનવાળું ઓપ્શન દેખાય છે એના પર એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી એપ્લિકેશનો અને વેબસાઇટ ઓપન થશે, બરાબર. આપણે જે કનેક્ટ કરવાનું છે ચેટ જીપીટી, બરાબર, કેનવા ચેટ જીપીટીથી કનેક્ટ કરવાનું રહેશે. હવે કેનવા એ શું છે? તો કેનવા એક પોસ્ટર ડિઝાઇન માટેની વેબસાઇટ અને સોફ્ટવેર છે, બરાબર. આ તમારે કેનવા શીખવું હોય તો આપણી ચેનલ પર તમે ક્લિક કરશો, ચેનલ અંદર જશો યુટ્યુબમાં, બરાબર, એટલે લાઈવ કરેલો વિભાગ છે જે લાઈવ વિભાગ, એની અંદર 1 કલાકનું લાઈવ શીખવાડ્યું છે કેનવામાં કઈ રીતના પોસ્ટર બને, બરાબર. આમાં તમે પીએલપી ફાઇલ અને પીએસડી ફાઇલ બધું મટીરિયલ આમાં તૈયાર હોય છે, ફક્ત તમારે ફોટો અને ટેક્સ્ટ બદલીને તમે સેમ ડિઝાઇનમાં પોસ્ટર તૈયાર કરી શકો છો. અહીંયા પ્લસનું આઇકન દેખાતું છે, તમે જોઈ શકો. અહીંયા તમે સર્ચ કરશો તો પણ કેનવા મળશે અને થોડું સ્ક્રોલ કરશો તો પણ અહીંયા તમને ત્રીજા નંબરમાં ક્રિએટિવિટીમાં પહેલું જ કેનવા મળી જશે અને સામે અહીંયા પ્લસનું આઇકન છે તેના પર એકવાર ક્લિક કરવાનું છે એટલે થોડું લોડ લેશે. એટલે અહીંયા જોઈ શકો છો કન્ટિન્યુ ટુ કેનવા, બરાબર, તેના પર એકવાર ક્લિક કરવાનું છે એટલે અહીંયાથી વેબસાઇટ ઓપન થશે અને કનેક્ટ કરવાનું આવશે. ચેટ જીપીટી છે કેનવા સાથે કનેક્ટ કરવાનું છે. અહીંયાથી તમારે જે ઈમેલમાં કેનવા લોગિન હોય ઈમેલ આઈડી અહીંયા સ્વિચ એકાઉન્ટ કરશો એટલે તમારે ઈમેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે અને સ્ક્રોલ કરવાનું છે અને અલાઉનું ઓપ્શન આપશો એટલે કહેવાનો મતલબ કે જે ચેટ જીપીટી છે કેનવા સાથે કનેક્ટ થશે અને પછી તમે જે ડિઝાઇન તમારે ચેન્જ કરવી એ તમને ડાયરેક્ટ કેનવામાં લઈ જશે. તો અહીંયા અલાઉ પર એકવાર ક્લિક કરું છું. કોઈ પાસવર્ડ નથી એટલે વિડીયો ફ્રી નિઃશુલ્ક છે, વગેરે જોજો, તમને આવડશે, બરાબર. જો તમારે ફર્સ્ટ ટાઈમ હશે તો તમારે લોગિન કરવાનું આવશે અને આ રીતનું ઓથોરાઇઝેશન સક્સેસફુલનું ઓપ્શન આવશે. લોગિન કરી લેવાનું. જે ઈમેલ આઈડી ચેટ જીપીટીમાં છે એ જ કેનવામાં રાખવાની એટલે 1 GB સેમ હશે ત્યારે જ કનેક્ટ થશે, બરાબર. તમે જોઈ શકો સેટઅપ તો કનેક્શન થોડો પ્રોબ્લેમ આવ્યો છે પણ આપણે જોઈએ શું પ્રોબ્લેમ છે મને તરત ખબર પડી જશે. ત્યાંથી હું ચોકડી પર એકવાર ક્લિક કરું છું અને અહીંયા કનેક્ટ થયું કે નહીં એ પણ જોઈ લઉં. અહીંયાથી જોયું છું, બરાબર, પ્લગઇનનો ઓપ્શન દેખાય ત્યાંથી. હવે અહીં થયું નથી કહેવાનો મતલબ, તો આપણે પ્લગઇન ફરી કરીશું અહીંયાથી કેનવા પર. આ પ્રોબ્લેમ તમારે ઘણીવાર આવશે, બરાબર. મારે પણ આ પ્રોબ્લેમ છે, સોલ્વ કઈ રીતના કરવો એ પણ હું તમને બતાવી દઉં છું. અહીંયાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ હું તમને બતાવું. અહીંયા જો ઓથોરાઇઝેશન સક્સેસફુલ બતાવે છે પરંતુ અહીંયા લાલ કલરનું એરર બતાવે છે.
હવે થઈ ગયું, જોઈ શકો છો કેનવા ઇઝ ઇન્સ્ટોલ. બરાબર, કહેવાનો મતલબ કે તમારું કેનવા છે અહીંયાથી ઇન્સ્ટોલ થઈ ગયું છે. અહીંયા જુઓ તો પ્લસનું આઇકન જતું રહ્યું છે અને 3 ડોટ આવી ગયા છે. અને હવે ઉપર જોશો તો અહીંયા ઇન્સ્ટોલરનું ઓપ્શન છે, ત્યાં તમારે કેનવાનું ઓપ્શન આવી જશે. બરાબર, આ પ્રોબ્લેમ તમારે થશે એટલે 2 વાર ચેક કરજો. અને જો ન થાય તો ત્રીજું ઓપ્શન બતાવું છું કે પહેલાં ચેટ જીપીટીમાંથી તમારું એકાઉન્ટ લોગઆઉટ કરજો અને કેનવામાં વેબસાઇટમાં ઓપન કરી અને તેમાંથી પણ લોગઆઉટ કરી દેજો. ફરી ચેટ જીપીટીમાં લોગિન કરજો તે એકાઉન્ટ અને પછી તમે ફરી પ્લગઇન પર જઈ અને ઇન્સ્ટોલ કરશો તો થઈ જશે. બરાબર, 100%. 1-2 વાર કરશો તો, અથવા સર્વર ડાઉન હશે તો નહીં થાય, બાકી તો તમારે થઈ જશે. એટલે 1-2 વાર ટ્રાય કરવાનું, થઈ જશે. ગેરંટી 100% થઈ જ જશે. બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. હવે તેના પર એકવાર અથવા તો તેના પર ક્લિક કરશો તો અહીંયા ટ્રાય ઇન ચેટનો ઓપ્શન આવશે. બરાબર, અહીંયા ફરી બેક જવું અને તમને બતાવું. અહીંયા જુઓ આ ઇન્સ્ટોલરનો ઓપ્શન 2 અહીંયા ઇન્સ્ટોલ કરેલા છે. તો કેનવા પર એકવાર ક્લિક કરવાનું છે અહીંયાથી અને ટ્રાય ઇન ચેટ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, હવે અહીંયા તમારે જે કેનવા લખેલું છે એટલું રાખવાનું છે, બાકી આ ક્રિએટવાળું જે લખેલું છે એને અહીંયાથી હટાવી દેવાનું છે. અને હવે પ્લસ પર ક્લિક કરી અને તમારે જે પોસ્ટર પહેલાં જે બનાવ્યું એને પહેલાં ગેલેરીમાં સેવ કરી લેવાનું અને પછી એની અંદર ગેલેરીમાંથી ફરી ઇમ્પોર્ટ કરવાનું ચેટ જીપીટીમાં. બરાબર, અહીંયા મેં કર્યું છે અને શું પ્રોમ્પ્ટ આપવાનો છે અને કઈ રીતના લખવાનું એ હું તમને સમજાવું. બરાબર, થોડું લોડ લેશે. અહીંયા પોસ્ટર આપણું આવ્યું છે. હવે અહીંયા એક પ્રોમ્પ્ટ લખવાની છે એક લાઇનમાં, એ હું તમને સમજાવું. તમે વિડીયો ક્વોલિટી થોડી વધારે જો અને જોજો. બરાબર, સ્કીપ કરીને સ્ક્રીનશોટ લેજો કે હું શું લખું છું. અહીંયા તમે જ્યારે કેનવાનો ઓપ્શન આવે એટલે અહીંયા થોડું જે વધારાનું હતું એ કાઢી નાખવાનું છે. ફક્ત કેનવા અને નિશાન રહે એ રીતનું રાખી ત્યારબાદ અહીંયા લખવાનું છે આઈ વોન્ટ ટુ એડિટ ધીસ ફાઇલ ઇન કેનવા. બરાબર, અહીંયા જોઈ શકો આ રીતનું લખવાનું છે આઈ વોન્ટ ટુ એડિટ ધીસ ફાઇલ ઇન કેનવા. ત્યારબાદ અહીંયા સેન્ડ મેસેજનો ઓપ્શન છે, તેના પર એકવાર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ જે બેનર છે એનું તમને એક લિંક જનરેટ કરીને આપશે જે સીધી કેનવામાં એડિટ થશે. બરાબર, હું તમને બતાવું એ લિંક. ગુજરાતીમાં બેનર બનાવેલા હશે. બરાબર, અલાઉ, અહીંયા અલાઉનું ઓપ્શન છે, અહીંયાથી આપણે અલાઉ આપીશું. બરાબર, એટલે કહેવાનો મતલબ કે આપણે પરમિશન આપી છે ચેટ જીપીટીથી કનેક્ટ કર્યું. બરાબર, હવે જે લિંક જનરેટ કરશે આખા બેનરની કેનવાની અંદર તમે આ સેમ બેનર એડિટ કરી શકશો. અને હું તમને બતાવું કે તમારે જે પ્રોબ્લેમ આવે ફોન્ટ બાબતનો એ કઈ રીતના સોલ્વ કરવાનો. બરાબર, એ પણ શીખવાડું. અહીંયા લિંક થોડી જનરેટ થાય છે. વિડીયો ગમે તો એક લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમને આવું કોઈ નહીં શીખવે ગુજરાતીમાં. બરાબર, અહીંયા લિંક આપણી જનરેટ થાય છે, જોઈએ. તમે જોઈ શકો છો આ જે આપણું ગુજરાતી હતી ભાષા એ તેને હિન્દીમાં બનાવી દીધી છે. વાંધો નથી, આ તો આપણે ચેન્જ કરી શકશું. તમે જોઈ શકો છો ત્યાં એડિટ કેનવામાં એડિટ કરો. બરાબર, અહીંયા જોઈ શકો છો આ ઓપ્શન આવ્યું છે કસ્ટમાઇઝ ધીસ ડિઝાઇન. તો આના પર એકવાર ક્લિક કરીશું એટલે આપણને સીધું કેનવાની અંદર લઈ જશે. તમે જોઈ શકો છો આપણું જે ચેટ જીપીટીમાં બનાવેલું બેનર હતું તે પરફેક્ટલી એની અંદર એડ થયું છે, લોડ થાય છે. બરાબર, જે પણ અહીંયા બ્લર દેખાય છે ઓટોમેટિક અહીંયાથી નીકળી જશે અને આખું બેનર હાઈ ક્વોલિટીમાં હતું એ રીતનું અહીંયા કહેવાનો મતલબ કે ઇમ્પોર્ટ થશે. અને તમને હું બધું જ એડિટ કરીને શીખવાડું. હવે કહેવાનો મતલબ કે જો ગુજરાતી ભાષા હશે તમારે તો અહીંયા હિન્દીમાં કરી નાખશે. બરાબર, કારણ કે ગુજરાતી કેપ ફોન્ટ આપણે યુઝ કરેલા હોય છે બેનરમાં, અને કેપ ફોન્ટ જે તમારે કેપ 127 જે આપણે પિક્સલ એપમાં યુઝ કરીએ એ ફોન્ટ એની અંદર હોતા નથી કેનવાની અંદર. એટલે એ ફોન્ટ અહીંયા તમારે એડ કરવા પડશે. બરાબર, ફોન્ટ એડ કરવા માટે અહીંયા જે ટેક્સ્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું. એટલે અહીંયા જોઈ શકો છો એડ યોર બ્રાન્ડ ફોન્ટ. બરાબર, એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી ફોન્ટ તમે એડ કરી શકો છો. બરાબર, હું અહીંયા તમને ચેન્જ કરીને પણ બતાવું. અહીંયા ગુજરાતી ફોન્ટ એની અંદર હોય છે પણ પરંતુ ડાયરેક્ટ હોય છે. બરાબર, જે કન્વર્ટવાળા નથી હોતા, સાદા હોય છે. તો અહીંયા ગજરાજ છે તેના પર એકવાર ક્લિક કરીશ. જોઈ શકો એડિટ છે, અહીંયા એડિટ પર નીચે ઓપ્શન પણ આપેલું છે, તેના પર ક્લિક કરીશ અને મારી જે નામ છે માતાજી, મતલબ કે મારે જે ચેનલનું અહીંયા લખું છું. બરાબર, અહીંયા જાહેરાત થયું, ત્યારબાદ અહીંયા બોલ્ડ કરીશું. અહીંયા બી પર દબાવશો એટલે ફોન્ટ તમારા બોલ્ડ થશે. બરાબર, અહીંયા ફોન્ટનું ઓપ્શન આપેલું છે, જોઈ શકો છો. એની બાજુમાં કલર ચેન્જનું પણ છે, ફોન્ટ પર ક્લિક કરવાનું એટલે ઘણા બધા ફોન્ટ આવશે. અહીંયા સર્ચ કરવાનું ગુજરાતી. બરાબર, એટલે આની અંદર જે ગુજરાતી ફોન્ટ કયા છે બતાવું, જે આપણે ડાયરેક્ટ પિક્સલ એપમાં એડિટ કર્યા છીએ એ ફોન્ટ અહીંયા મળશે તમને. બરાબર, આ જોઈ શકો છો આ રીતના ફોન્ટ મળશે. કેપવાળા ફોન્ટ તમને નહીં મળે, આ રીતના ફોન્ટ આની અંદર તમને મળી જશે. અહીંયા લાગી ગયું છે ફોન્ટ અને અહીંયાથી રાઇટ કરીશું અને ફરી એના પર ક્લિક કરી અહીંયાથી થોડું
ખેંચશું બરાબર, અને નાનું કરીશું અહીંયાથી, એટલે તમારું આ પરફેક્ટ બની ગયું. જોઈ શકો છો અહીંયા ગ્રાફિક્સનું છે, તેના પર એડિટ પર ક્લિક કર્યું અને અહીંયા ગ્રાફિક્સ અહીંયાથી ફોન્ટ તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. ફોન્ટ પર ક્લિક કરી બરાબર આ રીતના તમે ચેન્જ. અહીંયા પ્રિન્ટિંગ લખવાનું છે, તો હું ફટાફટ સમજાવું કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જશે તો તમે જોશો પણ નહીં. પ્રિન્ટિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું બને છે બરાબર. એક સબસ્ક્રાઈબ કરતા જજો જેથી મને મોટિવેશન મળશે, તમને આવું ગુજરાતી મને શીખવાડે. અને આ જ પ્રોબ્લેમ આવતો હોય છે બધાને કે ચેટ જીપીટીમાં બનાવેલું બેનર ફરી એડિટ થતું નથી બરાબર. તો મેં તમને રસ્તો બતાવ્યો, અને હજી એક સોફ્ટવેર છે બીજું પણ, એ હું ટૂંક સમયમાં ભાગ 2 બનાવીશ. જો આમાં ખબર ના પડે તો એમાં તો ફક્ત તમે ફોટો અપલોડ કરશો અને એડિટ પર ક્લિક કરશો એટલે બાજુમાં તરત બીજો ભાગ બની જશે એડિટ કરીને. એ પણ એકદમ સરળ છે, એ પણ આપણે ભાગ લાવીશું. કમેન્ટ કરજો, આ વિડીયો પર સારા વ્યૂઝ અને સારા સપોર્ટ મળશે તો આપણે ભાગ 2 બનાવીશું બરાબર, બાકી નહીં બનાવીએ. અને હવે શેના પોસ્ટર જોઈએ છે એ કોમેન્ટ કરો એટલે આપણે બનાવી દઈએ. તો તમે સેવ કરવા માટે 3 લાઇનનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આ ડાઉનલોડનો ઓપ્શન છે, જોઈ શકો છો. ડાઉનલોડ નીચે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે અને પરફેક્ટ હાઈ ક્વોલિટીમાં જ તમારે ડાઉનલોડ થશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. અને આ કેનવા પોસ્ટર ડિઝાઇન તમારે શીખવું હોય, કેનવામાં તો આપણો યુટ્યુબ ચેનલ પર લાઈવ કરેલું છે. લાઈવ વિભાગમાં જોશો એટલે 1 કલાકનું લાઈવ છે. એની અંદર તૈયાર PLP ફાઇલ ને PSD ફાઇલ મળે છે બરાબર કેનવાની અંદર, તો તમે જોઈ શકો છો. અને ડિઝાઇન સારું એવું આમાં તૈયાર મટીરિયલ મળે એટલે તમારે ફોટો અને નામ ચેન્જ કરશો તો સારા એવા બેનર એડિટ થઈ જશે. તો શીખી જજો બરાબર. બાકી વિડીયો કેવું લાગ્યું એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.